વડોદરા શહેરમાં પરિવહન ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી 29 જૂનથી સમગ્ર શહેરમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઈ-બસ સેવાનો વિધિવત પ્રારંભ કરવામાં આવશે। કોર્પોરેશન દ્વારા આજે શહેરના વિવિધ જાહેર માર્ગો અને રૂટ પર આ પર્યાવરણ અનુકૂળ ઈ-બસનો સફળ ટ્રાયલ રન જે છે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે। આ નવી સુવિધાથી વડોદરાના નાગરિકોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે। આ પ્રોજેક્ટને સુચારુ રૂપે ચલાવવા માટે ગોત્ર વિસ્તારમાં 50 ઈ-બસની ક્ષમતા ધરાવતો વિશાળ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં એક સાથે 13 બસોને ઝડપથી ચાર્જ કરી શકાય તેવી અત્યાધુનિક સુવિધા ઊભી કરાઈ છે। શહેરીજનોની સુવિધા માટે આ ઈ-બસો કુલ 28 રૂટ પર દોડાવવામાં આવશે, જેમાં મુસાફરીનું ભાડું માત્ર 5 રૂપિયાથી શરૂ થઈને મહત્તમ 30 રૂપિયા સુધીનું રાખવામાં આવ્યું છે। આ બસોમાં મુસાફરોની સુરક્ષા અને સગવડતાનું ખાસ ધ્યાન રખાયું છે, જેમાં મહિલાઓ, દિવ્યાંગો તેમજ વયસ્ક નાગરિકો માટે વિશેષ બેઠકો અનામત રાખવામાં આવી છે।